રાજકોટમાં રૈયા ચોકડી પાસે આવેલ ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું જોવા મળ્યું છે। રાજકોટના રસ્તા પર ડ્રેનેજમાં કોઈ પડી ન જાય તે માટે વૃદ્ધે આગળ પથ્થર મૂક્યા તથા ટ્રાફિકમાં વાહન ચાલકોમાં અકસ્માત ન સર્જાય તે માટે ત્યાં ઊભા રહીને લોકોનું ધ્યાન દોર્યું છે। મહાનગરપાલિકાએ ડ્રેનેજની કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે। અને હવે વાત નકલી મરચાની। રાજકોટમાંથી અખાદ્ય મરચા, ધાણા જીરું, હળદર સહિતનો જથ્થો મળી આવતા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે નમૂનાને પ્રથમ ગુજરાત લેબમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ પુણેની લેબમાં પણ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા। અધિકારીએ જણાવ્યું કે માર્કેટ વિઝિટ દરમિયાન આ દુકાન સામે આવી હતી અને ત્યારબાદ ત્યાં ચેકિંગ કરતા સમગ્ર મામલો સામે આવ્યો। આ પ્રકારનું મરચું ખાવાથી કેન્સર જેવા રોગ થઈ શકે છે। નું એનાલિસિસ કર્યું, અમે સ્થળ ઉપર તપાસ કરેલા, ટેસ્ટ અંગે ચકાસણી કરી આ બાબતે પુખ્ત વિચારણા બાદ તમામ નમૂનાઓ રેફરલ લેબ પૂના ખાતે મોકલવા અંગેનો નિર્ણય અમે લીધેલ। નોન ઇન્જરસ ટુ હેલ્થ કે જે અખાદ્ય ફૂડ કલર નથી પણ સિન્થેટિક કલર છે અને એ પણ ડાઈ કલર કે જે કાર્સિનોજેનિક હાઇડ્રોકાર્બન કહેવાય છે એ જોવા મળેલો છે। રાજકોટના પરાબજાર વિસ્તારમાં આવેલી આશીર્વાદ પેઢીમાં 3000 કિલો જે અખાદ્ય જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। 31 માર્ચથી આ તમામ જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। જે સીઝ કરવામાં આવેલ જથ્થો છે તેમાં મરચા પાવડર છે, સાથોસાથ ધાણા જીરુંનો પાવડર છે, તેમજ હળદર પાવડર પણ સામેલ છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ ત્રણેય બાબતોના જે નમૂના છે તે અમદાવાદ ખાતે સરકાર માન્ય લેબમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ સરકાર માન્ય લેબની અંદર તમામ જે નમૂના હતા તે પાસ થયા હતા, પરંતુ જ્યારે પરીક્ષણ અર્થે તે આ તમામ જે નમૂના છે ત્યારે જેમને પૂના મોકલવામાં આવ્યા હતા ત્યારે પૂનાની રેફરલ લેબે આ તમામ જે નમૂના છે તે પૈકી હાલ અત્યારે મરચા પાવડરનો રિપોર્ટ આપી દીધો છે અને મરચા પાવડરના રિપોર્ટની અંદર સિન્થેટિક પાવડરનો યુઝ થતો હોય તેમજ સ્ટાર્ચ પાવડરનો યુઝ થતો હોવાનું રિપોર્ટની અંદર સામે આવ્યું છે। કેમેરામેન અભય ત્રિવેદી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટમાંથી લેવાયેલા મરચાના નમૂનાને અમદાવાદની ગુજરાત લેબ ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા। લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું। ટેસ્ટિંગ દરમિયાન આ મરચાનો જથ્થો અખાદ્ય હોવાનું જણાયું હતું। ન્યૂઝ 18 ગુજરાતી પર પણ ગુજરાત લેબ ખાતે પહોંચ્યું હતું અને ત્યાં પરીક્ષણ દરમિયાન અધિકારી સાથે પણ ખાસ વાતચીત કરી હતી। તેઓનું કહેવું છે કે આ પ્રકારનું મરચું શરીર માટે હાનિકારક છે। સ્ક્રીનિંગ ટેસ્ટ પ્રિલિમિનરી લેવલે કરવામાં આવ્યો હતો, જેમાં અખાદ્ય જથ્થો હોવાનું સામે આવ્યું। મહાનગરપાલિકા દ્વારા જે આશીર્વાદ પેઢીમાંથી જે મરચાના નમૂના લેવામાં આવ્યા હતા અને તેમાં ક્યાંક ને ક્યાંક ભેળસેળ જે છે તે સામે આવી છે। જે પ્રકારે મરચાના નમૂના લેવામાં આવ્યા હતા, કેવી રીતે મરચાનું એડલ્ટ્રેશન થાય છે, મરચામાં ભેળસેળ જે થઈ હોય તો તે કેવી રીતે પારખી શકાય છે તે જાણવાનો પ્રયાસ જે છે તે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ કરી રહી છે। અને હાલ અમદાવાદની ગુજરાત લેબોરેટરીમાં હાલ અમે છીએ કે જ્યાં પણ આ નમૂનાનું ટેસ્ટિંગ થયું હતું અને કેવી રીતે તેઓએ જે છે આ નમૂનાનું ટેસ્ટિંગ કર્યું હતું। ના અધિકારી જે છે હેમલભાઈ કે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું કે કેવી રીતે આખું જે ટેસ્ટિંગ તેઓએ કર્યું હતું અને કઈ રીતે આ જાણી શકાય છે કે આ મરચામાં ભેળસેળ થઈ છે કે કેમ। હેમલભાઈ, શું કહેશો, જે મરચાના નમૂના આવે છે કે કોઈ પણ ખાદ્ય પદાર્થના નમૂના આવે તો કઈ રીતે એમાં ભેળસેળ હોય જાણી શકાય? એટલે આપણે જે અત્યારે સ્ક્રીનિંગ ટેસ્ટ કર્યો છે એમાં આપણે મરચામાં કોઈ બી કલર એડ કરેલો, ઓઇલ સોલ્યુબલ જનરલી કલર એડ કરતા હોય તો આપણે પ્રિલિમિનરી જે સ્ક્રીનિંગ ટેસ્ટ કર્યો છે એના દ્વારા આપણને ખબર પડી જાય કે જો મરચામાં એડલ્ટ્રેશન હોય તો એના એસિડ લેયરમાં પિંક કલર આપણને ક્લિયર દેખાય તો સમજી શકાય કે ભાઈ મરચામાં એડલ્ટ્રેશન કરેલું છે કલરનું। અને જો ટેસ્ટ દ્વારા આપણને ટેસ્ટ ટ્યુબમાં નીચે જો એસિડ લેયરમાં કલર ના દેખાય તો આપણને ખબર પડે કે ભાઈ આ મરચામાં ભેળસેળ કરેલી નથી। આપણે આ જે છે બંને સેમ્પલો
એ આપણે પોઝિટિવ ને નેગેટિવ બંને છે. આ જે છે એ નેગેટિવ છે કે જેમાં એસિડ લેયરમાં કોઈ બી કલર આપણને દેખાતો નથી. આ છે બીજું પોઝિટિવ કંટ્રોલ સેમ્પલ કે જેમાં આપણને એસિડ લેયરમાં પિંક કલર દેખાય છે. એમ તો જે પ્રિલિમિનરી તમે ટેસ્ટિંગ કર્યું પણ જનરલી કેટલો સમય લાગતો હોય છે? તો ઓલમોસ્ટ કલાક 2 કલાકની આથી બી વધારે સમય લાગે ઓફિશિયલ જે પ્રોસિજર છે એ પ્રમાણે. પણ આપણે જે કર્યો છે એ સ્ક્રીનિંગ ટેસ્ટ કર્યો છે કે પ્રિલિમિનરી લેવલે આપણને ખબર પડી શકે. જે ઓનર જે છે હસમુખભાઈ તેઓ પણ આપણી સાથે છે. સાહેબ શું કહેશો, કઈ રીતે આખું જે ટેસ્ટિંગ થયું હતું, આપણે ત્યાં નમૂના આવ્યા હતા? સેમ્પલ અમારી પાસે આવે તો સૌથી પહેલાં એનું જે રજિસ્ટ્રેશન ને જે બી અમારા પ્રોટોકોલ્સ પ્રમાણેની એન્ટ્રીઝ ને બધું થાય છે એ પ્રમાણે ફૂડ એનાલિસ્ટ એ સેમ્પલ એલોટ કરવામાં આવે છે અને ફૂડ એનાલિસ્ટની જે દેખરેખમાં સંપૂર્ણ એનાલિસિસ થાય છે અને જે પણ પરિણામ આવે છે એ શેર કરવામાં આવે છે. બિલકુલ. તો આ હતા હસમુખભાઈ કે જે ગુજરાત લેબોરેટરીના જે ઓનર છે અને જે પ્રકારે રાજકોટમાં જે મરચાના જે સેમ્પલ લેવાયા હતા અને તેમાં ક્યાંક ને ક્યાંક જે પૂના લેબમાં જે ફરી એકવાર જે ટેસ્ટિંગ થયું અને તેમાં ભેળસેળ જે સામે આવી છે, ત્યારે હસમુખભાઈ જે કે તેઓનું પણ કહેવું છે કે જે પણ અધિકારીએ જે સેમ્પલ લીધા છે, જો જે રિપોર્ટ જે છે એ જોયો છે અને તેમાં તેમને જો સંતોષ ના જણાય તો ચોક્કસપણે તેઓ બીજી લેબમાં પણ ટેસ્ટ કરાવી અને જે ફાઇનલ જે લેબ જે છે તે રિપોર્ટ રજૂ કરે ને તે ફાઇનલ ગણાતો હોય છે તે પ્રકારનું તેઓએ કારણ જે છે તે રજૂ કર્યું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી,